મારી ડાયરી લાવજો. ઈ લાવ્યો. હજી કેમ નહીં આવ્યા? ઈ આવ્યો. ઈ તમારી ડાયરી. આ તમે દરેક શબ્દની આગળ ઈ કેમ લગાડો છો? ઈ મારી આદત છે. ઈ આદતનો મને ત્રાસ થાય છે. આજથી ઈ બોલવાનું બંધ. ઈ ભલે. પાછું ઈ કોઈ દી નહીં બોલવું. હા, જો મારે બહાર જવું છે, મારું બ્લુ શર્ટ ઇસ્ત્રી કરાવીને લઈ આવો. જાઓ. પણ આપણું ધોબી તો દેશમાં ગયો છે. અરે તો ઘરમાં ઇસ્ત્રી કરી લો. એ તો ચાલતી જ નથી. અરે તો બાજુવાળા ચંદ્રેશભાઈ ને ત્યાં જઈને લઈ આવો. જાઓ. ઈ જાઉં છું. પાછું ઈ કોઈ દી નહીં બોલવું. હા. સાહેબે કીધું કે ચંદ્રેશભાઈ ને ત્યાં જઈને ઇસ્ત્રી લઈ આવો, પણ સાહેબે એ પણ કીધું કે ઈ નહીં બોલવાનું. એટલે હું ચંદ્રેશભાઈ ને ત્યાં જાઉં અને એમની લઈ આવું. અરે ચંદ્રેશભાઈ, હું તમારે ત્યાં જ આવતો હતો હમણાં. શું વાત છે મહારાજ? કશું કામ પડ્યું? હા, મને તમારી સ્ત્રી જોઈએ છે. શું વાગે છે? થોડીક વાર માટે આપો ને. તારી લાગે છે આની ચસકી ગઈ છે. હવે રોજ થોડા માંગીએ છીએ, એક દિવસ તો આપો. શું બોલે? શું શું બોલે? થયું? અરે થયું શું ને મારે છે કેમ? અરે યાર, આને બોલવાનું કઈ ભાન નથી. તને ખબર છે શું માંગે છે? હા, મેં જ મંગાવી છે. હે? હા, તમને તો ખબર છે ને મારી પાસે નથી. એટલે મારે ક્યાંથી મંગાવવાની? તો તું પાડોશી શું કામ? તારી. અચ્છા, નવી લાવ્યો છે એટલે ના પાડે છે. એ યાર, નવી છે જૂની એ ન પાય. હવે ભાવ શેના ખાવ છો? તમારા એકલા પાસે જ હશે કેમ? સાહેબ, બાજુવાળા મહેશભાઈ ની માંગી લઉં, એમણે તો પહેલા એકવાર આપી હતી. હા, માંગી લો. આપણને તો કોઈ નહીં ચાલે.